જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક. કોવિડ-19 તો બધાને ખબર જ છે અને લેટ 2019માં એ ડર બેસવા માંડ્યો હતો કે કંઈક હેલ્થ ઇમરજન્સી આવી રહી છે. લગભગ ત્યારે જ સંઘના પુણ્યોદયથી ફાગણ સુદ તેરસની ઘેટી પાકમાં પાલ બાંધવાનો લાભ મોટા સુરકા જૈન સંઘને મળ્યો હતો. એન્ઝાયટી એટલી બધી હતી કે કોવિડ-19 વિશે કોઈને કંઈ જ ખબર નહોતી. સો 6 ગાંવની જાત્રા થશે કે નહીં એ બી ખબર નહોતી અને વર્લ્ડ ઓવરમાં લોકડાઉન સ્ટાર્ટ થઈ ગયા હતા, એટલે ઇન્ડિયામાં લોકડાઉન ક્યારે થશે એ બી ખબર નહોતી. 6 ગાંવની જાત્રાની પરમિશન મળે તો આપણે કરવું જોઈએ કે નહીં એ બી ખબર નહોતી. બટ લાઈક આઈ સેડ, દાદા તો સાક્ષાત છે, હાજરા હજુર છે. એમને નક્કી કર્યું હોય તો કોઈ ડિફિકલ્ટી આવે જ નહીં, એમાં બી પાલિતાણાની પાવન ભૂમિ. સો ફર્સ્ટ વીક ઓફ માર્ચ 2020માં 6 ગાંવની જાત્રા બી સુખે રૂપે થઈ, મોટા સુરકા જૈન સંઘનો પાળ બી બંધાનો અને આપણા સંઘના લગભગ 60થી 70 કુટુંબીજનો આ જ યેલો કુર્તી પહેરી, માસ્ક પહેરીને, સેનિટાઈઝર્સ યુઝ કરીને ખૂબ સુંદર લાભ આપ્યો. આપણો પાલ એ વર્ષે વન ઓફ ધ બેસ્ટ પાલ હતો અને આપણી સંઘની ખૂબ ચર્ચા થઈ. જસ્ટ થિંક અબાઉટ ધીસ. બધું સુખે રૂપે કમ્પ્લીટ થયું અને બધા ઘરે પહોંચી ગયા પછી 10 જ દિવસમાં ફૂલ લોકડાઉન ડિક્લેર થઈ ગયો અને પછી આપણને ખબર જ છે શું થયું. કોરોના કાલે તો આપણા જીવનના 2 વર્ષ બદલી નાખ્યા. બટ એની પછી 2022માં દાદા વોઝ બેક લાઈક અ બોસ, લાઈક અ CEO. એમને તો સંઘના ગ્રોથમાં જ ઇન્ટરેસ્ટ છે. સો ધીસ ટાઈમ ઇન 2022 એક ઓર અનએક્સપેક્ટેડ ઇવેન્ટ થયો. સ્ટે ટ્યુન્ડ, આઈ વિલ બી બેક સૂન. જય જિનેન્દ્ર.